विद्यार्थी मित्रों गाला पेपर नंबर 5 सेक्शन बी नीचे प्रश्नों की गणतरी करीने जवाब लखो। 20 मार्क है। प्रश्न नंबर 17 થી 26 प्रत्येकना 2 गुण है। एमां दाखला नंबर 17 द्विघात बहुपदी 2x² + 7/2x + 3/4 शून्य शोधो तथा तेना शून्य और सहगुणकों वच्चेनो संबंध चकासो। मैं तमने पहला पण कीधेलू कि भाई आवो एक दाखलो पूछाय छे तो आ दाखलो तमारे पाको करी लेवानो छे। बोर्ड पर ध्यान दरेक जननो जुओ शुं कहे छे कि अहीं द्विघात बहुपदी कई आपेली छे आपणे 2x² + 7/2x + 3/4 ना शून्यो शोधवा छे। तो शून्य शोधवा माटेनुं पहेલું પગલું कयुं तो शुं लखीशुं द्विघात बहुपदीना शून्यो शोधवा माटे p of x बराबर 0 लेवा। आज p of x एनी जग्याए शुं लखवानुं बोलो द्विघात बहुपदी कई तो कि 2x² + 7/2x + 4/2 बराबर 0 तो 2x² + 7/2x + 3/4 बराबर 0। छेदमां કેટલા છે 2 અને 4 तो સૌથી પહેલું કામ કરવાનું છેદ દૂર કરવાનું। तो छेद दूर करवा माटे 2 અને 4 નો લસા લેવાનો। તો 2 અને 4 નો લસા કેટલો આવે 4 તો બંને બાજુ લસા 4 વડે ગુણતા તો આને 4 વડે ગુણ્યો તો શું લખાય 4 * 2x² વત્તા ના વત્તા 4 * 7/2x વત્તા ના વત્તા 4 * 3/4 બરાબર 4 * 0। સાદરૂપ આપીએ તો 4 * 2 8x² વત્તા 2 * 2 4 એટલે અહીંયા આયા 2 અહીંયા 7 છે તો 2 સીધા 14 અને x ના x તો વત્તા 14x 4 અને 4 ઉડી ગયા એટલે વત્તા 3 બરાબર 4 * 0 એટલે 0। દ્વિઘાત સમીકરણ મળી ગયું। કયું દ્વિઘાત સમીકરણ મળ્યું આપણને 8x² વત્તા 14x વત્તા 3 બરાબર 0। હવે દ્વિઘાત સમીકરણના અવયવીકરણની રીતે અવયવ આપણને આવડે છે। a અને c નો ગુણાકાર a બરાબર 8 અને c બરાબર તો 8 અને 3 નો ગુણાકાર કરે તો 8 તરી 24 24 ના એવા બે ભાગ પાડો કે સરવાળો અને બાદબાકી 14 આવે તો 8 તરી 24 ના ચાલે 12 * 2 24 12 ને 2 14 તો 14 આવી ગયા તો 12 ને 2 14 બંને ભાગનો સરવાળો કરવાની 14 આવે ને તો બંનેને મધ્યમપદની નિશાની મધ્યમપદ પ્લસ છે તો પ્લસ પ્લસ। ચલ પહેલો કયો છે 8x² છે तो અહીંયા પણ 8x લખવાનું અહીંયા પણ 8x લખવાનું। હવે ધ્યાન આપો અહીંયા છેદ ઉડાડીએ અહીંયા 8 છે અહીંયા 12 છે તો 4 વડે ભાગી શકાય છે 4 તરી 12 અને 4 * 2 8 તો અહીંયા 4 તરી 12 એટલે અહીંયા 3 આવશે અને 4 * 2 8 એટલે અહીંયા 4 આવશે તો પહેલો અવયવ શું આવ્યો 4x + 3। પહેલો અવયવ શું પહેલો અવયવ કયો આવ્યો ભાઈ આપણો 4x + 4 * 2 8 ચારે ભાગ ચલાવ્યો ને ભાઈ એટલે અહીંયા 2 આવશે 4 * 2 8 અને 4 તરી 12 એટલે પહેલો અવયવ કયો આવ્યો 2x + 3 તો લખીશું સીધું 2x + 3। હવે અહીંયા જુઓ છેદ 2 ચાલે છે 2 * 2 અને 2 * 4 8 એટલે અહીંયા આયા 4 તો અહીંયા પહેલો બીજો અવયવ શું થશે 4x + 1 તો અહીંયા લખી નાખવાનું 4x + 1 તો ડાયરેક્ટ અવયવ પાડતા આવડી ગયું આ રીતે। બંને અવયવોને 0 સાથે સરખાવવાના તો માટે 2x + 3 બરાબર 0 અથવા 4x + 1 બરાબર 0। કોનો સૂત્ર કરતા બનાવવાનો x ને +3 સામે જાય તો બે ગુણાકારમાં સામે જાય તો માટે x બરાબર -3/4 અથવા +1 સામે જાય તો 4 ગુણાકારમાં સામે જાય તો માટે x બરાબર -1/4। पहला शून्य ने આપણે આલ્ફા કહીશું બીજા શૂન્ય ને આપણે બીટા કહીશું તો તેથી શું થશે બોલો આલ્ફા બરાબર -3/4 અને બીટા બરાબર -1/4। હવે શૂન્ય અને સહગુણકો વચ્ચેના સંબંધ શોધવાનો બે સંબંધો શોધવાનો। પહેલો સંબંધ સરવાળાનો શોધવાનો બીજો સંબંધ ગુણાકારનો શોધવાનો। તો પહેલો સંબંધ શૂન્યોના સરવાળો આલ્ફા + બીટા બરાબર अल्फा ની જગ્યાએ કેટલા મૂકવાના -3/4 વત્તા બીટા ની જગ્યાએ કેટલા મૂકવાના -1/4 બંને અપૂર્ણાંક આયા
અપૂર્ણાંકના સરવાળા બાદબાકી હોય તો પહેલા શું કરવું પડે? છેદ સરખો કરીને લસા લેવો પડે. તો અહીંયા 2 છે, અહીંયા 4 છે. કેટલો લસા આવશે? 4. તો અહીંયા તો 4 છે જ. આને 4 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 2. તો છેદને 2 વડે ગુણીશું તો અંશને પણ કેટલા વડે ગુણીશું? 2. તો છેદમાં તો 4 લખી કાઢ્યા. 3 ગુણ્યા 2 માઈનસ 3 ગુણ્યા 2 એટલે -6 પ્લસ માઈનસ માઈનસ અને 1 ના 1 ઓછા 6 અને ઓછા 1 એટલે ઓછા 7 અને છેદમાં 4 ના 4 -7/4 આયા. સીધું જ તમારે શું લખી નાખવાનું એનું સૂત્ર? તો સરવાળાના સૂત્ર કયું છે? -b/a બરાબર -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. નંબર 2 શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર આલ્ફાની જગ્યાએ -3/4 ગુણ્યા બીટાની જગ્યાએ -1/4. અપૂર્ણાંકના ગુણાકાર આવે ત્યારે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરવાનો. ગુણાકારમાં લસા આવે નહીં. તો -3 ગુણ્યા -1 એટલે માઈનસ માઈનસ પ્લસ અને 3 એકા 3 એટલે અંશમાં 3 આવશે. 2 ચોક 8. તો કેટલો જવાબ આવ્યો? 3/8 તો બરાબર c/a બરાબર અચળ પદ છેદમાં x² નો સહગુણક. ધ્યાન રાખજો, આવો એક દાખલો પૂછાય છે ને પૂછાય છે.